ગઢસીસા મુકામે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ અને કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો। ગઢસીસા મધ્યે શૈક્ષણિક ક્રાંતિ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે એક ભવ્ય અને પ્રેરણાદાયી શૈક્ષણિક મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। હાજી અબ્દુલ્લાશા કાદરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગઢસીસા મુસ્લિમ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે પુઠ્ઠીપીર દરગાહ કમ્પાઉન્ડ સ્થિત પીર ઇસ્માઇલ શાહ જમાતખાના ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં પ્રથમ વખત આ પ્રકારના મોટા પાયે આયોજિત શૈક્ષણિક કાર્યક્રમે ભારે આકર્ષણ જમાયું હતું। આ શૈક્ષણિક મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે હાજી દિનો મોહમ્મદભાઈ રાયમા સામખિયારી, હાજી ઇબ્રાહીમ રાયમા નખત્રાણા, રહેમતુલ્લાભાઈ રાયમા એન્જિનિયર મુંબઈ તેમજ હાજી હસનભાઈ રાયમા એડવોકેટ માંડવી, શમસુલભાઈ રાયમા, સિદ્દીકભાઈ રાયમા ભુજ તેમજ ઇરશાદભાઈ ખાખર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શૈક્ષણિક ક્ષેત્રેથી ગઢસીસા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદરામ કાપડી સાહેબ, ગઢસીસા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ગીતાબા જાડેજા, જ્ઞાનગંગા સ્કૂલના કેમ્પ્સ ડાયરેક્ટર શૈલેષભાઈ ગઢવી અને વિરાણી પ્રાથમિક શાળાના શેખ આરિફ સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન કેરિયર ગાઈડન્સ સેમિનારમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો નુરુદ્દીન પંજવાણી સાહેબ તેમજ સિકંદરભાઈ રાયમા સાહેબે હાજરી આપી હતી। તેઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યના વિવિધ આધુનિક અભ્યાસક્રમો, સરકારી નોકરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગારલક્ષી સાચું તથા સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે બદલાતા સમયમાં વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે। આ સમારોહમાં ધોરણ 5 થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ગામના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મોમેન્ટો, નોટબુકો, બોલપેનો, સ્કૂલ બેગ અને પ્રમાણપત્રો આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માનભેર સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણતરમાં આર્થિક મદદરૂપ થવાના ભાગરૂપે ખૂબ જ રાહત દરે ઉચ્ચ ગુણવત્તાવાળી નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના સમાજના તમામ વડીલો, સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ વાલીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ નેક અને શૈક્ષણિક કાર્યને આર્થિક તેમજ નૈતિક પીઠબળ પૂરું પાડનારા તમામ સખીદાતાઓનું પણ આયોજકો દ્વારા સન્માન કરી આભાર દર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે હાજી અબ્દુલ્લાશા કાદરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની ટીમ દ્વારા કાર્યક્રમને અવિસ્મરણીય અને અભૂતપૂર્વ સફળ બનાવવા બદલ પધારેલા તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો અને દાતાઓને તહે દિલથી આભાર અને શુક્રિયા અદા કરવામાં આવ્યો હતો। સમગ્ર ગઢસીસાના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પ્રકારના શૈક્ષણિક કાર્યો આગામી સમયમાં પણ અવિરત ચાલુ રહેશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો હાજી આમદ રાયમા, અબ્દુલભાઈ રાયમા, ઇબ્રાહીમભાઈ મેમણ, અબ્બાસભાઈ રાયમા, સુલેમાનભાઈ સાટી, રમજાન રાયમા વગેરે હાજર રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ પ્રમુખ ડૉક્ટર મુસ્તાકભાઈ રાયમા, હાજી મોહમ્મદ સાદ રાયમા તેમજ હમીદભાઈ રાયમા, અલ્તાફભાઈ રાયમા, તૌસીફભાઈ રાયમા, ઈશાભાઈ રાયમા, અબ્દુલભાઈ સંગાર, આસિફભાઈ રાયમા તેમજ અબ્દુલ કરીમ એફ રાયમા, સોહેબભાઈ રાયમા તેમજ સૈફુલ્લાભાઈ રાયમા, મુખ્તારભાઈ રાયમા, મનાનભાઈ રાયમા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હમણાં એજ્યુકેશન ક્ષેત્રે તકરીબન 16 વર્ષથી જોડાયેલા છીએ। અબ્દુલ્લાશા ચેરિટેબલ ટ્રસ્ટ ગઢસીસા દ્વારા એક શૈક્ષણિક સન્માન કાર્યક્રમ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બાળકોને ઉત્સાહ વધે તે માટે ગિફ્ટો, મોમેન્ટો અને એની સાથે સાથે નુરુદ્દીન સાહેબ પંજવાણી સાહેબ એમના કારકિર્દી માર્ગદર્શન હેઠળ બહુ સારું કાર્યક્રમનું આયોજન રહ્યું, જેની અંદર બાળકો વધુમાં વધુ અભ્યાસ કરે શિક્ષણ ક્ષેત્રે અને તમામ સમાજના લોકો છે એ આ પ્રવૃત્તિમાં જોડાય એ માટે આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ સરસ કાર્યક્રમ રહ્યું, એ માટે ખાસ કરીને અબ્દુલ હમીદભાઈ અને એમની તમામ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા। ચેરમેન હાજી અબ્દુલ્લાશા કાદરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ગઢસીસા મધ્યે હાજી અબ્દુલ્લાશા કાદરી દરગાહના કમ્પાઉન્ડમાં ઇસ્માઇલ શાહ જમાતખાનામાં જે શિક્ષણલક્ષી પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે એ પ્રોગ્રામના ત્રણ તબક્કાના છે। પ્રોગ્રામમાં એક વિદ્યાર્થીઓનું સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,
ને જે કેરિયર ગાઈડન્સ ટ્રેનર છે જે વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળે, માર્ગદર્શન મળે એ માટેનું છે. ને ત્રીજો એક પ્રોગ્રામ છે કે રાત દરે નોટબુક વિતરણ છે, જે વિદ્યાર્થીઓ જે બજાર માર્કેટ છે એના કરતાં બહુ ઓછા ભાવે અહીંથી વિદ્યાર્થીઓને નોટબુક ખરીદવામાં થોડીક સવલત રહે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હમીદ એ રહેમા, સેક્રેટરી હાજી અબ્દુલ્લા શાહ કાદરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. આજના જે પ્રોગ્રામમાં પધારેલ તમામ મહેમાનો અને ગામજનોએ જે પણ સાથ સહકાર આપ્યો એમને હું હૃદયથી આભાર માનીએ છીએ. અને જે પ્રેસ મીડિયાના ભાઈઓ છે એ બધાનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અસ્તુ, જય હિન્દ.